નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ અને અંકલેશ્વર પંથકમાંથી એક ચોંકાવનારો છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। લગ્નના બહાને લોકોને નિશાન બનાવતી લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય હોવાનો ખુલાસો થયો છે। માત્ર 5 દિવસમાં જ 3 યુવતીઓ લાખો રૂપિયાની રકમ અને સોના ચાંદીના ગહણા લઈને ફરાર થઈ જતા લોકોમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વર ભરૂચ પંથકમાં લગ્નના નામે છેતરપિંડી કરતી એક ટોળકી સક્રિય હોવાનું સામે આવ્યું છે। આ ટોળકીએ બનાસકાંઠા જિલ્લાના 3 વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા। યુવતીઓએ લગ્ન કરવાની વાત કરીને 3 વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્ન થયા પછી માત્ર 5 દિવસમાં જ 3 યુવતીઓ લાખો રૂપિયાની રોકડ રકમ તેમજ સોના ચાંદીના કિંમતી ગહણા લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી। યુવતીઓના અચાનક ફરાર થઈ જતા પીડિત પરિવારોને છેતરપિંડીનું ભાન થયું હતું। આ બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પીડિતોએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે। લગ્નના બહાને કરવામાં આવેલી આ છેતરપિંડીની ઘટના લોકો માટે ચેતવણી રૂપ બની છે। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા ધાનેરા અમે અહીંયા સુરત आया रमेशभाई राजोड़ावाला प्रजापतिना कहेवाथी एक ने 2 થી 3 बार आया। तीसरी बार हमारे लग्न पाकू थयो अने सूरत में जाई नकली सोगंदनामा करावी छोकरी मूकी अमारी साथे 3 दिवस पछी छोकरी अमदावाद थी भागी गई थी। 2,30,000 हाँ नहीं बात थी थी हमारे 2,50,000 की हमें 2,30,000 भरिया 20,000 रुपया बाकी थी। आरोपी कौन कौन से अत्यारे आरोपी मेन रमेशभाई राजोड़ावाला प्रजापति अत्यारे नवसारी रहे छे। एमने फोन करा तो के छोकरी आवा तैयार छे। बीजो आरोपी गोविंदभाई देसाई क्या गामनो छे ये सियोरी नो टोटल કેટલા પાર્ટી હંગાત આવું થયું છે? हमारा 4 पार्टी आती। हाँ अत्यारे 3 पार्टी हाजर छे। તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી કે આપવાની છે? અમે ફરિયાદ નહીં આપી, અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ। મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે, ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ। ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના। આ છે મારી શાળા, એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે, એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણે દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે, એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તોય મને કઈ મળ્યું નથી। હા પોલીસ ફરિયાદ કરી, પોલીસ ભરૂચમાં કરી, હા ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ, પણ હવે સાહેબ ઈ ચેક કરે છે। હા 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ।